જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થા દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં હું પિયુષ સોલંકી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 9ના ઇંગ્લિશ સબ્જેક્ટના 6થું ચેપ્ટર પાઠનું નામ છે ધ નાઇટ ટ્રેન એટ દેઓલી. બરાબર, એ પાઠ વિશે આપણે ભણવાના છીએ અને એમાં આપણે ચર્ચા કરવાના છે. ખૂબ જ સરસ મજાનો પાઠ છે. પાઠના લેખક છે રસ્કિન બોન્ડ. જો તમે રસ્કિન બોન્ડ ઇંગ્લિશ સાહિત્યનું કંઈ જાણકાર હોય તો તમે રસ્કિન બોન્ડનું નામ સારી રીતે સાંભળેલું જ હોય. રસ્કિન બોન્ડ છે એ પોતે ટ્રેનની અંદર મુસાફરી કરે છે અને મુસાફરી કરવામાં એક બાસ્કેટ ગર્લ સાથે એને છે પ્રેમ થઈ જાય છે, પરંતુ એ પ્રેમ છે એ અધૂરો રહે છે. એવી આ સરસ મજાની એવી સ્ટોરી છે. તો આ પાઠની અંદર જો મિત્રો આપણે જ્યારે પાઠ ભણતા હોય ત્યારે આપણે 2-3 વસ્તુ ખાસ મગજમાં રાખવાની. પહેલી તો કે પાઠની થીમ છે ને આપણે એની પર પકડ હોવી જોઈએ. પાઠની થીમ છે આપણે સમજાવવી જોઈએ. બીજી વાત કે પાઠના બધા જ સ્પેલિંગ છે ને આપણે મોઢે આવડવા જોઈએ અને એનું ગુજરાતી અર્થ છે આપણી માતૃભાષાના અર્થમાં શું થાય છે એ ખબર હોવી જોઈએ. અને ત્રીજી વાત કે જ્યાં કોઈ એવું IMP લાગે તો તમે ટેક્સ્ટ બુકની અંદર એની પર અંડરલાઇન કરી શકો, જેથી કરીને MCQ છે, ખાલી જગ્યાઓ છે, એની અંદર તમે પૂછાય તો તમે છે એ સોલ્વ કરી શકો. તો જોઈએ પાઠમાં, વેન આઈ વોઝ એટ કોલેજ, કે જ્યારે હું કોલેજમાં હતો ત્યારે. બરાબર, રસ્કિન બોન્ડ પોતાની જ વાત કરે છે અને પોતાનો જ કિસ્સા છે અહીંયા લખે છે. એમાંનો એક કિસ્સો છે કે વેન આઈ વોઝ એટ કોલેજ, જ્યારે હું કોલેજમાં હતો ત્યારે આઈ રેગ્યુલરલી સ્પેન્ટ માય સમર વેકેશન ઇન દેહરા એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ. હું જ્યારે વેકેશન પડતું, સમર વેકેશન એટલે મોટું વેકેશન, ઉનાળાનું વેકેશન જ્યારે પડતું ત્યારે હું રેગ્યુલરલી વેકેશન કરવા છે હું મારા દાદીની ઘરે છે હું જાતો. દાદીનું શહેર છે દેહરા. બરાબર, દેહરાનો ચિત્ર છે તમે જોઈ શકો છો. સરસ મજાનું એકદમ ભારતનું પ્રાકૃતિક શહેર છે. બરાબર, વધારે પડતા વૃક્ષો એવું બધું છે. આપણે ખબર છે વેકેશન પડે એટલે આપણે બધા મામાના ઘરે, માસીની ઘરે, ફઈની ઘરે, કાકાની ઘરે એમ જતા હોય. બરાબર, હવે તો એ બધું ટ્રેન્ડ છે ધીમે 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 મોબાઈલના આ બધા ટેકનોલોજીના હિસાબે ઓછો થવા માંડ્યો. પરંતુ પહેલાં એવું હતું કે મોટા ભાગના લોકો છે વેકેશન પડે ને લાખું વેકેશન મામાની ઘરે, માસીના ઘરે, ફઈની ઘરે છે વેકેશન કરવા જતા. એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ. દેહરા લેખક છે નેરેટર એમ કહે છે કે હું દર સમર વેકેશનમાં હું છે દેહરા જતો. આઈ વુડ લીવ ધ પ્લાન્ટ્સ અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. મેની શરૂઆતમાં જાતો અને બરોબર અને જુલાઈ મહિનામાં છે હું પાછો કે રિટર્ન થઈ જતો હતો. આપણે ખબર છે કે ભાઈ મે, જૂન, જુલાઈ આજુબાજુ છે બધા વેકેશન પડતા હોય છે. દેઓલી વોઝ એ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. દેઓલીથી 50 કિલોમીટર પહેલા છે ને, દેહરાથી 50 કિલોમીટર પહેલા દેઓલી નામનું સ્ટેશન છે એ આવે છે. દેહરા જાવ એટલે 50 કિલોમીટર પહેલા છે એ દેઓલી નામનું એક રેલવે સ્ટેશન આવે છે. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તેરાઈ. બરાબર, ઇન્ડિયન ડુંગરોનું આ ખૂબ ઘાટું જંગલ છે દેઓલી છે. મેં કીધું ને દેહરા અને દેઓલી બધા જંગલી વિસ્તાર છે, ખૂબ ગાઢ જંગલ છે. તો એમાંનું આ ઇન્ડિયન ટેરાઈનું એક આ નાનું એવું સેન્ટર છે એનું નામ છે દેઓલી. દેહરા જઈએ એટલે 50 કિલોમીટર પહેલા આવી જાય. I decided that one day I would get off the train at Deoli and spend the day there. મેં નક્કી કર્યું હતું હું એક દિવસ અહીંયા ઉતરી જઈશ, કારણ કે બહુ રમણીય, બહુ પ્રાકૃતિક વસ્તુ હતી. હું એક દિવસ છે અહીંયા ઉતરી જઈશ અને આખો દિવસ છે હું અહીંયા ગુજારીશ. આઈ વોઝ 18. જો યાદ રાખજો, રસ્કિન બોન્ડ છે કેટલી સાલના ઉંમરના હતા કે હું છે એ 18 વર્ષનો હતો. બરોબર, જો આમાં શબ્દનો ઉપયોગ થયો છે આઈ વોઝ. બરોબર, તો આપણે જોઈએ કે વોઝ, વેર ને આ બધા છે એ કેવા રૂપ છે, તો કે આ બધા છે એ ટુ બી ના રૂપ કહેવામાં આવે છે. બરોબર, દાખલા તરીકે આપણે જોઈએ તો ગ્રામરમાં જોઈએ તો એમ, ઇઝ અને આર
બરાબર. વોઝ અને વેર આ છે ને, આ બધા છે એ ટુ બીના રૂપ છે. બરાબર, એટલે આપણે યાદ રાખવાનું. એમ ઇઝ આર આ છે એ ચાલુ વર્તમાન કાળ માટે વપરાય છે. વોઝ વેર છે એ ચાલુ ભૂતકાળ માટે વપરાતા શબ્દો છે. ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ એન્ટર આવી. આને નક્કી કર્યું કે ભાઈ મારે એક દિવસ છે ને તે ત્યાં છે એ જવું છે ને ત્યાં એક દિવસ રોકાવું છે. આઈ વોઝ 18, હું છે કે 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ એટ દેઓલી. અ ગર્લ કમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ. હવે આની છે લવ સ્ટોરી છે એ શરૂઆત થાય છે. બરાબર, કે હું જાતો હતો અને બસ છે, ટ્રેન છે, ટ્રેન ત્યાં ઊભી રહી અને ત્યાં એક બાસ્કેટ સેલિંગ ગર્લ કે બાસ્કેટ વેચતી એક છોકરી ત્યાં આવીને હોય છે પ્લેટફોર્મ ઉપર. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ શેડ અ સોલ અક્રોસ હર શોલ્ડર. તે દિવસ છે કે ખૂબ સવારની ઠંડી હતી અને ગર્લ જે બાસ્કેટ સેલર છોકરી હતી એને એના ખંભા ઉપર ચેક શાલ નાખેલી હતી. હર ફીટ વેર બેર એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ. બરાબર, એકદમ ફિટ હતી અને કપડાં છે ને એના એકદમ કે જૂના હતા. સી વોઝ અ યંગ ગર્લ, તેની છે એક યુવાન છોકરી હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ મી, એકદમ ગ્રેસફુલી મારી બાજુ ચાલતા ચાલતા આવે છે. વેન સી કમ ટુ માય વિન્ડો સી સ્ટોપ્ડ. જ્યારે મારા વિન્ડો મારી બારી પાસે આવીને તે છોકરી છે બાસ્કેટ સેલિંગ ગર્લ ઊભી રહી ગઈ. સી વોઝ ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી બટ એટ ફર્સ્ટ સી પ્રેટેન્ડ નોટ ટુ નોટિસ. મારી બારીના વાઈને ઊભી રહી ગઈ, હું એને જોઉં છું, એ પણ મને જોતી હતી, પરંતુ પ્રેટેન્ડ એટલે કે ઢોંગ કરવો. બરાબર, એ પણ મને જોતી હતી પરંતુ એ મને નથી જોતી એવી રીતનો છે એ ઢોંગ કરતી હતી, પણ એ રસ્કિન બોન્ડને જોતી હતી. સી હેડ અ પેલ સ્કિન, તેની જે સ્કિન છે ફીકી હતી, પેલ સ્કિન. શાઇની બ્લેક હેર, તેના વાળ છે એકદમ ચમકદાર અને કાળા હતા. એન્ડ ડાર્ક આઈસ, એને એકદમ ઘાટી આંખો હતી. એન્ડ ધેન ધોઝ આઈસ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન્ડ. મને એવું લાગ્યું કે એની આંખો છે મને જ ગોતી રહી છે. રસ્કિન બોન્ડને એવું લાગ્યું કે આંખો છે એ ફક્ત ને ફક્ત મને ગોતી રહી છે. જો છોકરી છે બાસ્કેટ સેલિંગ ગર્લ, પોતે બાસ્કેટ વેચે છે અને પ્લેટફોર્મ ઉપર છે. કયું પ્લેટફોર્મ છે કે દેવોલી, દેહરાથી 50 કિલોમીટર. ટ્રેન ઊભે ત્યાં આવીને ઊભે છે અને બાસ્કેટ સેલિંગ ગર્લ છે ને વિન્ડો પાસે જઈને ઊભે છે ને નથી જોતી એવો એ ઢોંગ કરે છે. She stood by my window for some time and neither of us said anything. But when she moved on, I don't know why, left my seat and rushed to carriage door. મારી બારી પાસે આવીને ઊભે છે પણ કાંઈ બોલતી નથી. લેખક પણ કાંઈ બોલતા નથી, ઓથર છે કાંઈ બોલતા નથી, પરંતુ થોડી વાર થાય પછી ઊભા થઈ જાય છે અને કમ્પાર્ટમેન્ટ ડોર છે જે દરવાજો છે ડબ્બાનો ત્યાં આવીને ઊભા રહી જાય છે. She noticed me at the door and stood waiting on the platform. I walk across the tea stall. બરાબર, હું પછી ત્યાંથી ઉતરીને બાજુમાં ટી સ્ટોલ હતો ત્યાં હું ટી સ્ટોલ પાસે ચા પીવા વયો ગયો. A kettle was boiling on small fire. ચાની કેટલી પર બોઇલિંગ ફાયર એટલે કે આગ છે એ બળતી હતી, આગ છે એ દેખાતી હતી ચાની કેટલી પર. The girls follow me behind the stall. જેવા રસ્કિન બોન્ડ છે એ ત્યાં ગયા, એ છોકરી બાસ્કેટ વેચવાળી છે એની પાછળ પાછળ એ ચાના સ્ટોલ પાસે ગઈ. Do you want to buy basket? She asked. પાસે જઈને પૂછ્યું, શું તમારે બાસ્કેટ લેવું છે? તમે ઈચ્છો છો બાસ્કેટ લેવા? Do you want to buy a basket? She asked. તેણીએ કીધું. They are very strong, made of the finest can. No, I said, I don't want a basket.
ખૂબ સ્ટ્રોંગ હતી તેની. મેં શું કીધું કે ના, મારે બાસ્કેટ છે જોતું નથી. વી સ્ટૂડ લુકિંગ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ એન્ડ ધેન શી સેડ. અમે બે એકબીજાને ઘણો લાંબો સમય સુધી અમે બે એકબીજા સામું છે જોયા રાખ્યું. બરાબર. રસ્કિન બોન્ડ છે એ બાસ્કેટ ગર્લ સામું આંખોમાં જોવે અને બાસ્કેટ ગર્લ છે રસ્કિન બોન્ડની આંખોમાં જોવે. થોડી વાર છે અમે બંને એકબીજાની આંખોમાં જોયા રાખ્યું. ધેન શી સેડ, પણ તેની પાછી બોલી, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? તમે શ્યોર છો, પાક્કું જ કયો છો કે તમારા બાસ્કેટ છે એ જોતું નથી? ગીવ મી વન, ચાલો મને એક આપો. ઓલી બહુ કીધું થોડી વાર સામે જોઈને, એટલે આને કીધું કે ગીવ મી વન, મને એક આપ. આઈ સેડ એન્ડ આઈ ટુક ધ ઓન ધ ટોપ એન્ડ ગેવ હર રૂપી. આઈ વિશ ટુ ટચ હર ફિંગર બટ કુડ નોટ. મને એમ થયું, મેં લીધું, એને કીધું ભાઈ તમે સાચું એમ કહો છો કે નથી જ જોતું? તો પાછું રસ્કિન બોન્ડે કીધું ના ચાલો તમે બહુ કયો છો લેખ આપી દઉં. એવી રીતે છે એને બાસ્કેટ ઉપરથી ઉતાર્યા અને રૂપિયા આપવા, 1 રૂપિયો આપવા ગયો. ત્યારે એમ થયું કે ચાલ ને હું આના હાથને ફિંગર છે એ હું ટચ કરી લઉં. રસ્કિન બોન્ડે એવું વિચાર્યું, પરંતુ જો એવું કર્યું નથી. આઈ વિશ ટુ ટચ હર ફિંગર બટ કુડ નોટ. મને ઈચ્છા થઈ કે ચાલ આની આંગળીઓ છે ટચ કરી લઉં, પરંતુ હું એવું કરી શક્યો નહીં. ધ ગાર્ડ બ્લ્યુ ઇઝ વિસલ. પ્લેટફોર્મ ઉપર આપણે ખબર છે ગાર્ડ હોય, ગાર્ડે છે એટલામાં વિસલ વગાડી. સી સેડ સમથિંગ બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ક્લેંગિંગ ધ બેલ એન્ડ ધ હિઝિંગ ઓફ ધ એન્જિન. ગાર્ડે બેલ વગાડી, સીટી વગાડી અને ટ્રેન છે એ શરૂ થવા લાગી. એટલે એન્જિનનો અવાજ, હિઝિંગ, હણહણું એવો અવાજ આવવા માંડ્યો. જેવું આ એન્જિનનો અવાજ શરૂ થયો ને ઓલી કંઈક બોલી, પરંતુ રસ્કિન બોન્ડ છે એ કાંઈ સમજી શક્યા નહીં. રસ્કિન બોન્ડ છે એમાંનું કોઈ પણ વસ્તુ છે સમજી, ઓલી બોલી કાંઈક, પરંતુ આ સમજી શક્યા નહીં. I had to run back to my compartment. I watched her as the platform slipped away. She was alone and platform did not move. હું પ્લેટફોર્મ ઉપર હળી મૂકીને ફાસ્ટ દોડીને હું ડબ્બામાં ચડી ગયો અને ટ્રેન આમ ચાલતી ગઈ ને ત્યાં સુધી કે હું છે બાસ્કેટ ગર્લની સામે જોતો રહ્યો અને બાસ્કેટ ગર્લ છે એ મારી સામે જોતી રહી. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. જો જાતા જાતા મારી સામું જોયું અને મને સ્માઇલ આપી. આઈ વોચ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કમ ઇન ધ વે એન્ડ ધેન ધ જંગલ ડીડ ધ સ્ટેશન. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર એલોન. હું છેક સિગ્નલ બોક્સ દેખાય ને આપણે ટ્રેનમાં જતા હોય તો લાલ કલરના જે સિગ્નલ બોક્સ હોય ને ત્યાં સુધી કે હું સાની સામે જોતો ને મારી સામું હસતો રહ્યો. પછી મારી ટ્રેન છે જંગલની અંદર ખોવાઈ ગઈ એટલે કે એના રસ્તે ચાલવા લઈએ. I set up a walk the rest of the journey. I could not forget the girl's face and her dark bright eyes. ઘરે પહોંચી ગયો દાદીમાની, આરામ કર્યો, પરંતુ એની નજરમાં જે ફેસ છે બાસ્કેટ ગર્લનું એ ભૂલી શકતો નથી. એની કાળી આંખો નથી ભૂલી શકતો, એના શાઇની હેર નથી ભૂલી શકતો. રસ્કિન બોન્ડ છે એને ભૂલી જ નથી શકતા, એની નજરમાં એ જ વ્યક્તિ દેખાય છે. But when I reached Dehra, the incident got blurred and distance. For there was other thing on my mind. It was only when I was making the return journey 2 months later then remember the girl. 2 મહિના સુધી એને રિમેમ્બર ગર્લ, 2 મહિના સુધી એને ગર્લ જ યાદ રહી, બાસ્કેટ છોકરી જ યાદ રહી કે હું પાછો જઈશ અને 2 મહિના પછી પાછો છે હું મળીશ. 2 મહિના થઈ ગયા, 2 મહિના પછી પાછો છે રિટર્ન જાય છે. I was looking out for her as the train drew into the station and I felt an unexpected thrill. 2 મહિનાનું વેકેશન પૂરું થયું, દાદીમાની ઘરેથી પાછો જાય છે અને એક્સેપ્ટેડ થ્રિલ. આપણે ઘણી વાર પરીક્ષા ખંડમાં આવીને પરીક્ષા દેવા આવતા હોય તો આપણને લાગે કે આપણે કંઈક ઉત્તેજિત છીએ, આપણે કંઈક ડર લાગતો હોય, ગભરામણ થતી હોય. એમ જે આ પણ આને જેમ જેમ સ્ટેશન નજીક આવ્યું તો આના મનમાં એક જ વસ્તુ હતી, શું કે મારે એ છોકરીને જોવી છે, પાછી છોકરી ત્યાં હશે કે નહીં, હશે કે નહીં, એ આને જોવું હતું. જ્યારે છેલ્લે પાછો ગયો જાતો હતો જ્યારે દેહરા, ત્યારે ઓલી છોકરી કંઈક બોલી હતી પરંતુ આ સાંભળી શક્યો હતો નહીં.
આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. એ કે હું તો ઉતરીને પ્લેટફોર્મ પર પાછો દોડવા લાગ્યો. આઈ રન ટુ ધ ડોર એન્ડ વેવ એટ હર. વેન શી સો મી શી સ્માઇલ શી વોઝ પ્લીઝડ ધેટ આઈ રિમેમ્બર હર. આઈ વોઝ પ્લીઝડ ધ રિમેમ્બર મી. પાછો ઉતરીને ગયો, એ છોકરી પાછી બાસ્કેટ ગર્લ ત્યાં જ હતી. આને જોઈને સ્માઇલ આપીને ખૂબ જ હસવા લાગી. એટલે મને એવું લાગ્યું કે હવે તેણીને હજી પણ હું છે યાદ છું. કોકને યાદ હોય, આપણે કોઈને એકવાર મળી ચૂક્યા હોય પાછા મળીએ તો જ આપણી સામે સ્માઇલ આપે. શું કામ કે એને યાદ છે. એટલે આને યાદ હતું કે ભાઈ હું એકવાર છું, આને મળી ગઈ છું. સી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ. એને બાસ્કેટ વેચવાનું સ્ટાર્ટ નહોતું કર્યું. બટ કમ સ્ટેડ એટ ધ ટી સ્ટોલ. ટી સ્ટોલ પાસે આવીને ઊભી રહી ગઈ. હર ડાર્ક આઈસ વેર સડનલી ફિલેડ વિથ લાઇટ. એની આંખો મને જોઈને ચમકવા લાગી. ઘાટી આંખો હતી, મને જોઈને એની આંખો છે કે ચમકવા લાગી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ વી સ્પોક વિધાઉટ વર્ડ. અમે એ કે થોડોક સમય એક પણ શબ્દ બોલ્યા વગર ઊભા રહી ગયા. બરાબર, થોડોક સમય છે કે અમે બોલ્યા વિના છે એ ઊભા રહી ગયા. આઈ ફેલ ઇન ધ ઇમ્પ્યુલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન એન્ડ ટેક હર અવે વિથ મી. મને એવું લાગ્યું કે ભાઈ મારે આને સાથે લઈ જવી છે. શું કામ? શું કામ સાથે લઈ જવાનું કે છે કે એને છે લવનું ફિલિંગ્સ આવી ગઈ હતી. રસ્કિન બોન્ડ જ છે બાસ્કેટ ગર્લ સાથે, એને અંદરથી પ્રેમ જઈ ગયો હતો. એટલે એવું વિચાર્યું ભાઈ આને છે હું મારી સાથે લઈ જાઉં. I could not bear the thought of watching her vanish into the darkness Deoli station. I took the basket from her hand and put them on the ground. મેં કે એનો બાસ્કેટની ઉપર બાસ્કેટ બધા હતા, મેં મારા હાથે ઉપાડીને મેં બાસ્કેટ છે એ પ્લેટફોર્મ ઉપર નીચે મૂક્યા, ગ્રાઉન્ડ ઉપર નીચે મૂક્યા. She put out her hand to take a basket, but I caught her hand and held it. બાસ્કેટ મેં ઉતારીને મેં એનો હાથ પકડી લીધો. રસ્કિન બોન્ડે છે એ આ ગર્લનો હાથ છે ને પકડી લીધો. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી આઈ સેડ. મેં કીધું મારે દિલ્હી જવું છે. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી. તારે મારી સાથે દિલ્હી આવવું છે. સી નોડેડ આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. આને કીધું તારે મારી હાથ પકડી રાખ્યો હતો. એને કીધું તારે મારી સાથે દિલ્હી આવવું છે. સી નોડેડ. નોડેડ એટલે કે માથું હલાવવું. તેણીએ માથું ધુણાવ્યું, ના પાડી, ના મારે એની શું કીધું? આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી. ધ ગાર્ડ બ્લ્યુ ઇઝ વિસલ એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. આવી મુવમેન્ટ હતી એમાં ગાર્ડે વિસલ મારી. ટ્રેન ઉપડવાનો સમય થઈ ગયો અને આને હેટ કરવા લાગ્યો ગાર્ડને, કે ગાર્ડને અત્યારે જ વિસલ વગાડવાનો સમય હતો. આઈ વિલ કમ અગેઇન આઈ સેડ વિલ યુ બી હિયર. હું પાછો આવીશ, તું અહીંયા જ હોઈશ. સી નોડેડ આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. તેણીએ કીધું મારે ક્યાંય જવાનું નથી, હું અહીં જ છું. આઈ ડુ નોટ એનીવેર. હું પાછો આવીશ, તું અહીંયા જ હોઈશ. 2 મહિના વેકેશન કરી આવ્યો છતાં પણ એને બાસ્કેટ સેલરીના મગજમાંથી ગઈ નથી. શું કામ? કે એ એને પ્રેમ કરી બેઠો હતો. She nodded again. The bell clanged and train slid forward. I had to pull my hand away from the girl and run for the moving train. હું છોકરીનો હાથ છે એ છોડાવીને ટ્રેનનું એન્જિન શરૂ થઈ ગયું, દોડીને ટ્રેન તરફ ભાગવા લાગ્યો. This time I did not forget her. અને એ સમયને હું ક્યારેય ભૂલી શક્યો નથી. She was with me for the rest of the journey. તેણી આખી જર્નીમાં મારી સાથે છે, આખી મુસાફરીમાં મારી સાથે છે, એવું છે કે હું ફીલ કરવા લાગ્યો હતો. And for long after all the years she was a bright living thing. And when the college term ended, I packed in haste and left for Dehra earlier than usual. પાછું વેકેશન પડે એટલે હું મારા બિસ્તરા પોટલા છે પેક કરીને બેગ લઈને પાછો ત્યાં હું જવા જ નીકળીશ, એવું જ વિચારતો હતો. મારે દેહરા જવું છે તો હું દેવોલી છે આ વખતે હું ઉતરી જઈશ અને દેવોલી રોકાઈશ. આઈ વોઝ નર્વસ. હું છે નર્વસ હતો. એનએક્સિયસ એઝ ધ ટ્રેન એન્ટર દેવોલી. પાછું વેકેશન પડ્યું, પાછા એને ઠેલા પેક કર્યા એના દાદીમાની ઘરે દેહરા જવા છે નીકળે છે.
અને દેવોલી પાછી ટ્રેન એન્ટર થાય છે. આઈ વોઝ વન્ડરિંગ ધેટ આઈ શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ આઈ શુડ ડુ. હું ગર્લને મળીને શું કરું, હું એને શું પૂછીશ, એવા વિચારો તે કરવા લાગે છે. આઈ વોઝ ડિટરમાઇન્ડ ધેટ આઈ વુડ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. હું વિચારવા લાગ્યો કે એ મારા વગર હેલ્પલેસલી, હું એને શું મદદ કરી શકું, હું એને મારી સાથે કેમ લઈ આવી શકું. બરાબર, ઘણા બધા પ્રશ્નો છે એના મગજની અંદર વિચારવા લાગે છે અને એના મગજની અંદર ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. ધ ટ્રેન કમ ટુ દિયોલી. ટ્રેન છે એ દિયોલે પહોંચી જાય છે, દિયોલે આવી ગઈ. એન્ડ લુક અપ એન્ડ ડાઉન પ્લેટફોર્મ. અને હજી તો ટ્રેન દેવોલી પહોંચે છે ત્યાં એ બધી બાજુ જોવા લાગે છે. ઘડી પ્લેટફોર્મમાં જોવે, ટ્રેનમાં જોવે, આ ચાના સ્ટોલ બાજુમાં જોવા લાગે છે. લેખકને એક જ વસ્તુ હતી, શું કામ? આ વખતે એને દાદીમાની ઘરે જવાની ઉત્સુકતા નહોતી, પરંતુ એને દેવોલી પ્લેટફોર્મ ઉપર ઊભેલી છોકરીને મળવાની, બાસ્કેટ ગર્લને મળવાની ખૂબ જ ઈચ્છા હતી. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવર. ટ્રેન ઊભી રહીને ઉતરો, પરંતુ એને છોકરી બાસ્કેટ ગર્લ ક્યાંય દેખાણી નહીં. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ. હું ડોર ખોલ્યો મેં કમ્પાર્ટમેન્ટ અને મારા પગ છે, પગથી હું નીચે ચાલવા લાગ્યો. આઈ વોઝ ડીપલી ડિસપોઇન્ટેડ. હું ખૂબ જ અંદરથી દુઃખી થઈ ગયો, મને કંઈ સમજાતું નહોતું. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ એન્ડ સો રન અપ ધ સ્ટેશન માસ્ટર ઇન સાઇડ. મને કાંઈ સમજાણું નહીં થોડીક વાર, એટલે હું દોડીને સ્ટેશન માસ્ટર જે આપણે ખબર છે જેમ બસ સ્ટેશનમાં હોય એ સ્ટેશનમાં પણ, રેલવે સ્ટેશનમાં પણ એક સ્ટેશન માસ્ટર હોય, તો એને કીધું કે હું માસ્ટર પાસે ગયો અને પૂછ્યું, આઈ સેડ ડુ યુ નો ધ ગર્લ હુ યુઝડ અ બાસ્કેટ સેલ હિયર. શું તમે તે છોકરીને જાણો છો જે અહીંયા બાસ્કેટ વેચે છે? નો આઈ ડોન્ટ સેડ ધ સ્ટેશન માસ્ટર. કે ના, હું એને જાણતો નથી, સ્ટેશન માસ્ટરે એવું કીધું. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન એન્ડ આઈ હેડ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. ટ્રેન ચાલુ થઈ ગઈ. હજી ઓલો પૂછતો હતો કોઈએ મારે આ બાસ્કેટ ગર્લને જોઈ છે, પરંતુ ટ્રેન ચાલુ થઈ ગઈ એટલે આને દોડીને પાછો એના કમ્પાર્ટમેન્ટ, એના ડબ્બાની અંદર છે એ વહી જાય છે. As the only platform vanished, I decided that one day I would have to break journey there. મેં નક્કી કર્યું કે હું એક દિવસ અહીંયા આવીશ અને ઉતરીશ, અને વન ડે એક દિવસ છે હું રોકાઈશ. મારી એક દિવસની મુસાફરી અહીંયા હું સ્તબ્ધ રાખી દઈશ ને હું એક દિવસ ઉતરીને આને ગોતીશ. I would spend a day in the town, make inquiries and find the girls who had stolen my heart. હું આ ઉતરીશ આ ટાઉનની અંદર, આ સિટીની અંદર, આ શહેરની અંદર હું એને ગોતીશ. મેક ઇન્ક્વાયરીઝ, હું એના વિશે ઇન્ક્વાયરી કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ્સ, અને ગોતીશ તે ગર્લને. કે જો હું છે WHO, બરાબર? હું એટલે આનો મતલબ થાય કે, અને ઇન્ટ્રોગેટિવમાં જોઈએ એટલે આનો મતલબ થાય કોણ. હુ હેડ સ્ટોલન માય હાર્ટ્સ, કે જેણે, જે છોકરીએ મારું હૃદય ચોર્યું છે, મારું દિલ ચોર્યું છે, એને હું ગોતીશ, એની ઇન્ક્વાયરી કરીશ. સ્ટોલન માય હાર્ટ્સ વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેટેડ આઈઝ. તેણીએ પોતાની કાળી ઘાટી આંખોથી મારું દિલ ચોર્યું છે, એ છોકરીને હું ગોતી લઈશ. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ, હું છેલ્લા ઘણા વર્ષોથી, આઈ હેવ પાસ થ્રુ દેવોલી મેની ટાઈમ, હું છેલ્લા ઘણા વર્ષોથી દેવોલીમાંથી નીકળું છું, પસાર થાઉં છું. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી. હું હજી ઘણા વર્ષોથી ત્યાંથી નીકળું જ છું અને હું જોઉં છું એ છોકરી મને સ્માઇલ આપતી હોય એવું હું ફીલ કરું છું. જો છોકરી પાછી ક્યારે એને મેળવી નથી, પરંતુ રસ્કિન બોન્ડ છે એવું ફીલ કરું છું કે હું, કે મને એ મેળવી છે એવું. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર, પરંતુ મેં ક્યાંય મારી જર્ની છે બ્રેક ત્યાં તોડી નથી, ક્યારેય હું હવે ઉતરતો નથી. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ. હોપિંગ એન્ડ ડ્રીમિંગ, આશા છે અને સ્વપ્ન છે. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ અ બાસ્કેટ વેટિંગ ફોર મી. પરંતુ મને હજી એવું લાગે છે દિવાળી પૂગું ત્યારે
કે આ બાસ્કેટ સેલિંગ ગર્લ મારો વેઇટિંગ કરતી હશે, મારી રાહ જોતી તો હશે. એવું છે કે મને અંદરથી ફીલ થાય છે. આઈ નેવર બ્રેક માય જર્ની એટ ધી ઓલી બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. મેં મારી જર્ની બ્રેક નથી કરી કદાપી, પરંતુ હું હજી જ્યારે અહીંયાથી નીકળું છું ત્યારે મને એ સ્ટેશન ઉપર ઊભેલી બાસ્કેટ સેલિંગ ગર્લ હજુ પણ મને યાદ આવે છે, અને હજુ પણ મને એવું લાગે છે કે મને સ્માઇલ આપે છે અને મારી રાહ જોવે છે. બરાબર. તો મિત્રો આ હતી રસ્કિન બોન્ડની બરાબર ન પૂરી થઈ શકે એવી લવ સ્ટોરી. બરાબર. આ રસ્કિન બોન્ડ છે એ તો એને પ્રેમ કરી જ ચૂક્યા હતા. હવે એ છોકરી એને પ્રેમ કરે છે કે નહીં એ ખબર હતી નહીં, પરંતુ બીજી વાર બંને ક્યારેય સાથે મળ્યા નથી. તો આ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ.